નમસ્કાર ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ 9/1/2024 વાર મંગળવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે। તો બજાર ભાવ જોઈ લઈએ। ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો, કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે। અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે। ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ। શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી। તો કપાસ નીચો ભાવ 1190થી ઊંચો ભાવ 1490 રૂપિયા, ઘઉં 496થી 562 રૂપિયા, ઘઉં ટુકડા 524થી 607 રૂપિયા। તુવેરની વાત કરીએ તો 1700થી 2006 રૂપિયા, ચણા 980થી 1080, અડદ 1400થી 1870, મગ 1400થી 2292, ચણા સફેદ 1700થી 2700 રૂપિયા પૂરા, મરચાં 1200થી 3800 રૂપિયા પૂરા, સિંગદાણા 1650થી 1720, મગફળી જાડી 1100થી 1438, મગફળી ઝીણી 1120થી 1314, એરંડા 1080થી 1128, તલી 2700થી 3100 રૂપિયા પૂરા, સોયાબીન 870થી 917, તલ કાળા 2800થી 3175, લસણ 3000થી 4400 રૂપિયા પૂરા, ધાણા 1170થી 1460। જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ 4500થી ઊંચો ભાવ 6254 રૂપિયા, રાઈ 1250થી 1395, મેથી 910થી 1234, વટાણા 500થી 1120, રાયડો 935થી 965। ડુંગળીની વાત કરીએ તો 141થી 321, કલોંજી 3185થી 3185। હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ 1175થી ઊંચો ભાવ 1481 રૂપિયા, મગફળી ઝીણી 1000થી 1341, મગફળી જાડી 900થી 1416, એરંડા 1050થી 1121, ચણા 900થી 1050। તુવેરની વાત કરીએ તો 1500થી 1991, તલ 2700થી 3141, ધાણા 1150થી 1391, ધાણી 1250થી 1411, મગ 1500થી 2101, અડદ 1500થી 1826, ઘઉં 470થી 568, બાજરો 350થી 426, સોયાબીન 800થી 891। જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ 5600થી ઊંચો ભાવ 5900 રૂપિયા પૂરા। તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ। જો કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગતા એવા સિમ્બોલમાં કરી નાખજો, એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે। વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।